ગુડ મોર્નિંગ સર. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારું નામ મિસ્ત્રી વંશ ગિરીશભાઈ છે. મારું નામ પટેલ તક સંદીપભાઈ છે. મારું નામ મિસ્ત્રી વિલાપ જિગ્નેશભાઈ છે. મારું નામ પરમાર ઓમ પ્રવીણભાઈ છે. તો આજે અમારું ટૉપિકનું નામ છે માનવનું પાચન તંત્ર. તો પાચન તંત્રમાં સૌથી મુખ્યનો અંગ છે મુખ. મુખમાં મુખ્ય બે અંગો આવેલા હોય છે, દાંત અને જીભ. દાંત એ ખોરાકના કણોનું નાના ટુકડામાં વિભાજન કરે છે અને જીભ એ ખોરાકને પાચિત અને ભીનો અને પાચિત બનાવે છે. તેમાં મુખ્ય લાળ ગ્રંથિ આવેલી હોય છે. લાળ ગ્રંથિમાં લાળ રસ ઉત્પન્ન થાય છે, જે એમાઇલેસમાં સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે. અન્નળી મુખથી ખોરાક જઠર સુધી લઈ જવાનું કાર્ય કરે છે. જઠર તે હાઇડ્રોક્લોરિક એસિડ તેની અંદર આવેલું હોય છે. હાઇડ્રોક્લોરિક એસિડ તે બેક્ટેરિયાને મારવાનું કાર્ય કરે છે. જઠર તે દિવસના 5 કલાક કાર્ય કરતું હોય છે. જઠરની અંદર ઉત્સેચકો જેમ કે પેપ્સિન જેવા ઉત્સેચકો આવેલા હોય છે. નાનું આંતરડું એ પાચન તંત્રનો સૌથી લાંબુ અને ગૂંચળામય માર્ગ છે. નાના આંતરડામાં મુખ્ય 3 ગ્રંથિઓ આવેલી હોય છે, યકૃત, સ્વાદુપિંડ અને આંતરિય ગ્રંથિ. યકૃતમાં પિત્ત રસ ઉત્પન્ન થાય છે. તે જઠરમાંથી આવેલા એસિડિક ખોરાકને આલ્કનીય બનાવે છે. યકૃતમાં પિત્ત ક્ષાર દ્વારા ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર થાય છે. તેને તેલાદીકરણ કહે છે. સ્વાદુપિંડમાં સ્વાદુરસ ઉત્પન્ન થાય છે. તે સ્વાદુપિંડમાં મુખ્ય 3 ઉત્સેચકો આવેલા હોય છે, ટ્રિપ્સિન, લાઇપેઝ અને એમાઇલેસ. ટ્રિપ્સિનમાં પ્રોટીનનું પાચન થાય છે, લાઇપેઝમાં ચરબીનું પાચન થાય છે અને એમાઇલેસમાં કાર્બોદિતનું પાચન થાય છે. આંતરિય ગ્રંથિમાં આંતરરસ ઉત્પન્ન થાય છે. આંતરરસ એ ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો કરે છે. તેમાં પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે, ચરબીનું ફેટી એસિડમાં રૂપાંતર થાય છે અને કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. નાના આંતરડાની લંબાઈ અલગ અલગ સજીવોમાં અલગ અલગ હોય છે. તૃણાહારી પ્રાણીઓ મુખ્યત્વે ઘાસ ખાતા હોવાથી તેમાં ઘાસમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય છે, તેથી તેમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓ માંસ ખાતા હોય છે, તેમાં સેલ્યુલોઝનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તેમાં નાના આંતરડાની લંબાઈ ઓછી હોય છે. મોટું આંતરડું જ્યારે તે પાચન માર્ગનો ટૂંકો અંગ છે. જ્યારે ખોરાક મોટા આંતરડામાં આવે ત્યારે જરૂરી એવા પાણી અથવા પોષક તત્વોનું શોષણ કરે છે. મળદ્વાર જ્યારે વધારાનો કચરો મળદ્વારમાં આવે ત્યારે તેનું ઉત્સર્જનની ક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે. થેન્ક યુ.